દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 15 જાન્યુઆરી 2026, સામાન્ય કાળના પહેલા અઠવાડિયાનો ગુરુવાર. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 4, કલમ 1-11. ઇસ્રાયેલીઓનો પરાજય. એ વખતે એવું બન્યું કે પલિશ્તીઓ ઇસ્રાયેલીઓ સામે લડવાને ભેગા થયા અને ઇસ્રાયેલીઓ તેમની સામે લડવાને બહાર પડ્યા. ઇસ્રાયેલીઓએ એબેનેઝર આગળ છાવણી નાખી અને પલિશ્તીઓએ અફેક આગળ. પલિશ્તીઓએ ઇસ્રાયેલીઓ સામે વ્યૂહ ગોઠવ્યો અને યુદ્ધ જામ્યું. તેમાં ઇસ્રાયેલીઓ પલિશ્તીઓને હાથે હારી ગયા. લગભગ 4,000 ઇસ્રાયેલીઓને પલિશ્તીઓએ રણભૂમિ ઉપર કાપી નાખ્યા. જ્યારે બાકીનું લશ્કર પાછું છાવણીમાં આવ્યું ત્યારે ઇસ્રાયેલીઓના આગેવાનોએ પૂછ્યું, આજે પ્રભુએ પલિશ્તીઓને હાથે આપણને કેમ હારવા દીધા? ચાલો આપણે શીલો જઈને પ્રભુના કરારની મંજૂષા આપણી વચ્ચે લઈ આવીએ, જેથી તે આપણું દુશ્મનોથી રક્ષણ કરે. દિવ્ય મંજૂષા દૈત્યોના હાથમાં. આથી તેઓએ શીલો માણસો મોકલી કરારની મંજૂષા મંગાવી લીધી. મંજૂષાની ઉપરના કરુબો ઉપર સર્વશક્તિમાન પ્રભુ બિરાજમાન હતો. એલીના 2 દીકરાઓ હોફની અને પીનહાસ મંજૂષાની સાથે આવ્યા. જ્યારે પ્રભુની મંજૂષા છાવણીમાં આવી ત્યારે બધા ઇસ્રાયેલીઓએ તેને એવા તો મોટા હર્ષનાદથી વધાવી લીધી કે ધરતી ધણધણી ઉઠી. એ હર્ષનાદ સાંભળીને પલિશ્તીઓ પૂછવા લાગ્યા, હિબ્રુઓની છાવણીમાં આ મોટો પોકાર શાનો થાય છે? જ્યારે તેમણે જાણ્યું કે પ્રભુના કરારની મંજૂષા છાવણીમાં આવી છે ત્યારે તેઓ ભયભીત થઈ ગયા અને બોલી ઉઠ્યા, એમની છાવણીમાં દેવ આવ્યો છે. હવે આપણું આવી બન્યું, પહેલાં આવું કદી બન્યું નથી. એ પ્રબળ દેવોથી આપણને કોણ બચાવશે? એ જ દેવોએ મિસરીઓને વગડામાં રોડી નાખ્યા હતા. પલિશ્તીઓ, હિંમત રાખો, બહાદુર બનો, નહીં તો હિબ્રુઓ આપણા ગુલામ હતા તેમ આપણે તેમના બનીશું, માટે બહાદુરીથી લડો. પલિશ્તીઓ યુદ્ધે ચડ્યા અને ઇસ્રાયેલીઓ હારીને ઘેર ભાગી ગયા. ભારે સંહાર થયો અને 30,000 ઇસ્રાયેલી પાડાઓ ખપી ગયા. ઈશ્વરની મંજૂષા કબજે કરવામાં આવી અને એલીના દીકરાઓ હોફની અને પીનહાસ મરાયા. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 1, કલમ 40-45. તું સાજો થા. એકવાર તેમની પાસે એક કોળિયો આવી પગે પડી કર કરીને કહેવા લાગ્યો, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેમણે હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું તું સાજો થા. અને તે જ ક્ષણે તેનો કોઢ મટી ગયો અને તે સાજો થઈ ગયો. ઈસુએ તેને તરત જ વિદાય કર્યો અને સખત ચેતવણી આપી, જોજે કોઈને કશું કહેતો, પણ જઈને તારું શરીર પુરોહિતને બતાવજે અને સાજા થયા બદલ મોશેએ ફરમાવેલું નૈવેદ્ય ધરાવજે. એ એમને માટે પુરાવારૂપ બની રહેશે. પણ તેણે તો બહાર જઈને વાત કરીને એ સમાચાર એટલા તો ફેલાવી દીધા કે ઈસુને માટે કોઈ પણ શહેરમાં જાહેર રીતે દાખલ થવું અશક્ય થઈ પડ્યું. અને તેમણે નિર્જન સ્થળોમાં રહેવા માંડ્યું. પણ ત્યાં સુદ્ધા લોકો ઠામે ઠામથી તેમની પાસે આવવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.